લેવા પટેલ અને કડવા પટેલ સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ઊભું કરવા માટેની એક પત્રિકા વાયરલ થઈ હતી, તેમાં પરેશભાઈ ધાનાણીના ભાઈનું નામ પણ સામે આવી રહ્યું છે. શું પ્રતિક્રિયા છે આપ? ખાસ કરીને છેલ્લા 5 દિવસથી આ મુદ્દો ચગી રહ્યો છે. 5 દિવસથી આ મુદ્દો ચગી રહ્યો છે, તો એની ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ તપાસ પણ કરી રહી છે. જે કોઈ સંડોવાયેલો હોય, પછી પરેશ ધાનાણીના ભાઈ હોય કે મોહન કુંડારીનો ભાઈ હોય, આના ઉપર 100% એક્શન લેવા જોઈએ. પોલીસ ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સમાજમાં એકાબીજા પ્રત્યેનો જે વેરભાવ ઊભો થાય એવી પત્રિકાઓ છાપવામાં આવી છે, તો એમાં સત્ય તપાસ થાય અને જે કોઈ સંડોવાયેલો હોય એના ઉપર એક્શન લેવા જોઈએ. અમારો ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ મત છે. ગઈકાલે સીસીટીવી પણ એના સામે આવ્યા છે. શું તો એના ઉપર તપાસ થશે 100%. અને રાજનીતિ કહેવાય આ પ્રકારની. આ હલકટ રાજનીતિ જેને કહી શકાય કે જે જીતે એમ નથી, કાંઈ નથી, કોંગ્રેસનું ડાર્યું આવે એમ નથી, ત્યારે આવા ગદકા ઊભા કરીને લોકોને ગુમરાહ કરીને મત મેળવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે એ બરોબર નથી. અને આ તપાસ પૂર્ણ થઈએ દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે. શું લાગે છે આમાં પરેશભાઈના ભાઈની સંડોવણી સામે આવી છે? એ જે કાંઈ હોય પોલીસ તપાસ કરે છે. પોલીસ તપાસ કરી રહી છે. એમાં જે સંડોવાયેલા છે એ સત્ય બહાર આવવાનું છે. સમાજ આને જાકારો આપશે કે કેમ? શું 100% આ સત્ય બહાર આવશે. એટલે લોકોની એના ઉપર ધૃણા પેદા થવાની છે, એ સત્ય વાત છે. ખાસ તો ચૂંટણી જ્યારે 2 દિવસ પછી જ છે, ત્યારે શું કહેશો? તપાસ વહેલી થાય? તપાસ અત્યારે ચાલે છે, સારી રીતે ચાલે છે, અને એમાં જે કોઈ સંડોવાયેલા છે એની ધરપકડ થવાની છે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવાની છે. થેન્ક યુ.